હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં હશું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને આજે અમારા ઘરે ફંક્શન છે એટલે હું વહેલા ઉઠી પણ ગઈ છું. હવે નહીં ધોઈને તૈયાર થઈએ, મારે આજે પાર્લરમાં જવાનું છે રેડી થવા. તો હું બહુ જ હિંમત કરીને, મતલબ મારા મને સ્ટ્રોંગ કરીને, તમે મારી આંખો જોઈ શકો છો. હું રાત્રે એટલું રડી છું મારા પપ્પાને યાદ કરીને, એટલું રડી છું કે નહીં કોઈ વાતથી. પણ દિવસે બધાની સામે હસીને સરસ મસ્ત મજા રીતે હું ફરું છું. કોઈને એવું ના લાગે કે ના મારી સાથે કંઈ થયું છે, એવી સરસ રીતે રહું છું. તો ચલો હવે સૌથી પહેલાં તો ભગવાનજીને પ્રાર્થના કરીએ અને મારા પપ્પાને પ્રાર્થના કરીએ અને એકદમ મસ્ત હિંમત ભેગી કરીએ અને બધું જ સરસ રીતે કરીએ. તો આજે મારે પાર્લરમાં જવાનું છે એટલે હેર વોશ બી કરવાના છે, એટલે એ બધું પતાવીને આપણે જઈશું પાર્લરમાં. તો તમે મારી સાથે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે અમારા ઘરે ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત અને મહેંદી એ બધું છે, તો હું બધું આ વિડીયોમાં કવર કરીશ. જો વિડીયો લાંબો થઈ જશે તો બીજો વિડીયો આવશે, પણ તમારી સાથે બધું શેર કરીશ. મારાથી જેટલું શૂટ થશે, મતલબ એના માટે બી મારે હિંમત જોઈશે. તો જેટલી મારામાં હિંમત ભેગી થશે એ બધી હિંમત ભેગી કરીને હું તમારા માટે મસ્ત મજાનો વિડીયો બનાવીશ. અને હા, મારા માટે પણ આ થોડું નવું છે અને અત્યારે મારી પોઝિશન બી એવી છે કે હું કેવી રીતે થાય છે મારાથી, એ જ સૌથી મેઇન વસ્તુ છે. તમે જુઓ મારી આંખો કેટલી સૂજી ગઈ છે રડી રડીને. શું કરું ગાઈઝ? તમે બધા એને કહું છું કે બધા મારા માટે પ્રે કરજો કે ભગવાન મને બહુ જ હિંમત આપે, બહુ જ હિંમત આપે. મને હિંમતની બહુ જ જરૂર છે. કંઈ નહીં, ચલો જે થશે બધું જોઈ જશે, પણ હું ટ્રાય કરીશ કે હું મસ્ત રીતે કરી શકું, રડું નહીં બિલકુલ. તો ચલો હવે આપણો દિવસ ચાલુ કરીએ છીએ અને નહીં ધોઈને તૈયાર થઈએ એટલે પછી પાર્લર જવાનું છે, તો એ પણ કામ બતાવીએ. તો લેટ્સ ગો. ગાઈઝ, મેં નહીં લીધું છે પણ મારી આંખો હજુ બી સોજો ઉતર્યો નથી. હવે આનું શું કરવાનું મને કંઈ ખબર પડતી નથી કે હવે શું કરું. કંઈ નહીં, ચલો મેં નહીં ધોઈ લીધું છે. હવે બહુ રોતડા નહીં રોઈએ અને સરસ મજાના ફ્રેશ થઈને હિંમત કરીને આપણે આગળ કામ કરશું. મેં છે ને તક્ષના માટે 2-3 દિવસ માટે બેબી સીટર રાખ્યા છે, કેમ કે મારે પૂજામાં ને એમાં કંઈ કામ હોય તેને ટાઈમ પર ખવડાવી લે, તૈયાર કરી દે, એવું બધું કરે. કેમ કે આપણે બધા તૈયાર થઈએ ને પછી આપણે કામમાં છોકરું તૈયાર ને એવું ના થઈ શકે તો એનો કોઈ મતલબ નહીં. એના માટે મેં રાખ્યા છે. તો એમના માટે છે ને આખો દિવસ રહેવાનું, એટલે એના માટે મેં કીધું કે બેગ તૈયાર કરું, થોડો નાસ્તો ને કપડાં ને એવું બધું. તો એ બધું તૈયાર ને એવું કરીએ ને ત્યાં સુધીમાં પછી પાર્લર જવાનો ટાઈમ થઈ જશે, પછી પાર્લર જઈશું. મેં કાલે તમને પૂછ્યું હતું કે મેં ફેસ પર છે ને પહેલી વાર હાઇડ્રા ફેશિયલ કરાવ્યું છે. તમે ગ્લો જોઈને કહી શકો છો. આમ તો મને તો ઘણું સારું લાગ્યું. તો તમે લોકો મને વિડીયોમાં જુઓ છો ને એટલે તમને વધારે આઈડિયા આવશે. તો તમે કોમેન્ટ કરજો કે હાઇડ્રા ફેશિયલથી મારો ગ્લો કેવો લાગે છે. મેં બહુ જ બધા દિવસથી આમાં જ હતા તો કંઈ જ મતલબ નહોતું કરાવ્યું, તો મને થયું ચલો થોડું કરાય. બાકી મેં એક્સ્ટ્રા લાઇટ બી નથી ચાલુ કરી, એક જ લાઇટ ચાલુ છે, તોય મને ગ્લો તો ઘણો દેખાઈ રહ્યો. તમે લોકો કોમેન્ટ કરજો, કેમ કે મારા કરતાં વધારે મને તમારા ઉપર વિશ્વાસ છે. તમે મારી ફેમિલીવાળા છો ને, તમે મને બહુ જ સપોર્ટ કરો છો. થેન્ક યુ. ગાઈસ, હું તૈયાર થઈ ગઈ છું, તમે મને જોઈ શકો છો. હિંમત આપજો પ્લીઝ મને, બીજું કંઈ નહીં. બીજી વસ્તુ નીચે કુંડલીની શક્તિમાં તો રાહુને ગણપતિ દાદાએ કંટ્રોલ કરેલા છે એવું કહેવાય. એટલે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરો તો જ કુંડલીની શક્તિ જાગૃત થાય. સર્પા આકારે જે બેઠેલો છે રાહુ છે અને ઉપર છે અહીંયા કેતુ છે, બરાબર. કે જેને રાહુ નડતો હોય ગણપતિની પૂજા કરો.
હાય ગાઈઝ, અહીંયા છે ને સવારની બધી વિધિ પતી ગઈ છે. જે ગણેશ સ્થાપન ને મંડપ મુહૂર્ત ને માટલી મુહૂર્ત ને બધું જે હોય ને બધું પતી ગયું છે. હવે બસ ખાલી જમણવાર ચાલુ છે નીચે. મારે હજુ જમવાનું બાકી છે, બધા જમે છે એટલે જમણવાર પતે એના પછી છે ને મહેંદી છે, તો એ પછીમાં કદાચ આ વિડીયો કેવો છે મારાથી બહુ શૂટ નથી થયો. હું બહુ સ્ટ્રોંગ બની સરસ મજાનું કરી રહી છું, પણ વચ્ચે તોય મારી આંખમાં પાણી આવે છે, જે હું સાઈડમાં જઈને બધું મારી રીતે હેન્ડલ કરું છું. તમારા બધાને સાથ સપોર્ટ અને સાચું કહું, તમારા બધાની એટલી મસ્ત કોમેન્ટ આવે છે કે કોમેન્ટ વાંચતા મને એટલું મોટિવેશન મળે છે કે એની કોઈ વાત નહીં. તો થેન્ક યુ સો મચ. દિલથી હું તમારા લોકોનો એટલો આભાર માનું ને એટલો ઓછો છે. એટલી બધી તમે મને સ્ટ્રોંગ બનાવી છે, તો થેન્ક યુ સો મચ. હું કેટલું થેન્ક યુ કહું મને એ જ નથી ખબર પડતી. તો આપણે છે ને હવે જમણવારમાં છે બધું એ, તો હું જો મળશે મેળ તો હું તમને બતાવીશ કે શું છે જમણવારમાં. એ તો બસ આ બધું ચાલે છે. વિધિ મારાથી થોડો શૂટ થયો છે એટલો મેં વિડીયો શૂટ કર્યો છે, અને ઢોલને એવું વાગતું હોય ને એટલે હું બોલી નહીં શકતી, કેમ કે મારી પાસે એક તો માઇક નથી અને મારા ફોનમાં ખબર નહીં અવાજ આવે કે ના આવે, એટલા માટે. પણ હું મારાથી બનતો પૂરો ટ્રાય કરું છું કે તમને 100% આપું. અને મારો આ લુક કેવો લાગે છે પણ કહેજો. કદાચ કોઈ ફોટો પાડ્યો હોય મળી જાય તો હું તમને ફોટો પણ બતાવીશ. જો આ સાડી છે મારી, અને આ સાડી મને મંદિરેથી અમારે બાએ આપી હતી, અમારા જે ગુરુજી છે ને એમને. કેવી લાગે છે તમે મને કહેજો. હવે નીચે જમણવાર ચાલુ છે, ચલો આપણે જમી લઈએ અને એના પછી મળીએ. જે થોડું જે ભાવે એ થોડુંક ખાઈ લઈએ ને એના પછી મહેંદી છે એટલે મારે કપડાં ચેન્જ કરવા જવાના છે અને મારે હેરસ્ટાઈલ પણ ચેન્જ કરવાની છે. તે બધું પતાવી અને પછી તમને પાછી મળું છું. હું મહેંદી કેવી મુકાવું છું, શું છે બધું હું તમને મસ્ત બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી ના ફોલો કર્યું હોય તે પણ ફોલો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, કેમ કે ત્યાં હું રીલ્સને એવું બધું મૂકતી હોઉં છું. તમારે મારી રીલ્સને એવું જોઈતું હોય તો મને ઇન્સ્ટાગ્રામ બી ફોલો કરી લેજો. હાય ગાઈઝ, કોઈને ખબર છે કે યુટ્યુબના જે વોચ ઓવર હોય ને ડાઉન કેમ જાય છે? મારે વધવાની બદલે ઓછા થાય છે. તો કોઈ આમાંથી કોઈ મારો વિડીયો જોતું હોય ને યુટ્યુબ ચલાવતું હોય કે એને યુટ્યુબ રિલેટેડ કોઈ નોલેજ હોય તો મને કહેજો પ્લીઝ કોમેન્ટ કરીને કે મારે કેમ એવું થાય છે વધવાની. મેં 2 વાર યુટ્યુબમાં મેલ પર કર્યો પણ કોઈ જવાબ નથી આવતો, અને રોજ 2-4 કલાક ને એવું બધું ઓછા થતા જાય છે વધવાની બદલે. હવે તો તમે બધા મને આટલો બધો સપોર્ટ પણ કરો છો, તોય કેમ એવું થાય છે? તો પ્લીઝ મારે આની બહુ જ જરૂર છે. તો કોઈને ખબર હોય તો પ્લીઝ મને કહેજો. ગાઈઝ, આજ માટે આટલું જ છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને મેં બહુ વધારે વિડીયો નથી લીધો અને બહુ બધા ફેમિલીવાળાને પણ વિડીયોમાં નથી લીધા. એનું બહુ મોટું કારણ છે, તો એ કારણ તમને બહુ જલ્દી હું કોઈ એક વિડીયોમાં સ્પેશિયલી કહીશ. તો ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ, જય અંબે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. બાય ગાઈઝ, લવ યુ.